जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फैमिली मित्रों? मजामां ने? मजामां ज हशो। आपणा रसोई जोवे ने शुं वांधो होय। तो आज आपणे एवी रेसिपी लईने आव्या छीए, कढ़ी अने खीचड़ी। आपणे एकदम काठियावाड़ी विलेज फूड लईने आव्या छीए। तो चालो सौप्रथम आपणे कढ़ी अने खीचड़ी कई रीते एकदम सरसथी आपणे वरामां होय ने एवी खीचड़ी आज बनाववाना छीए। तो केवी बनावीए छीए ते तमे पहेला सौथी प्रथम जोई लईए। हालो આજે આપણે કઢી ખીચડી બનાવવા માટે જોઈ લો। આપણે ચોખા અને મગની ફોતરાવાળી દાળ આપણે સરસથી મિક્સ કરી નાખી છે। જો આ રીતે તો આ છે ને આપણે 200 ગ્રામ લીધા છે અત્યારે। હવે આપણે આને પલાળી દેવાના છે, ત્યારથી 10 થી 15 મિનિટ આપણે આને પલળવા દેવાના છે। તો ચાલો હવે આપણે મગની દાળ અને ચોખાને આપણે સરસથી ધોઈ અને પલાળી દઈએ। 200 ગ્રામ જે લીધા છે ને તેને જોઈ લો। પછી આપણે એક વાસણમાં એને એડ કરી દીધા છે। ત્યાર પછી આપણે એને છે ને સરસ પાણીએ ધોઈ લેવાના છે। જો આ રીતે સરસથી ધોવાઈ જાય ત્યાર પછી આપણે એને પલાળી દેવાના છે। જો આ રીતે સરસથી ચોખ્ખા પાણીમાં આપણે નીચે ઝારામાં રાખીને આવી રીતના આપણે કાઢી લેવાનું છે બહાર। એટલે સરસથી આપણો ચોખા અને આપણે મગની દાળ સરસથી ધોવાઈ જાય તે માટે। આપણે ધોવાઈ જાય ત્યાર પછી તેમાં પાણી એડ કરીને આપણે એને પલાળી દેવાનું છે આ રીતે। હવે આપણે આને 10 થી 15 મિનિટ પલાળી રાખવાનું છે એટલે એકદમ ખીચડી આપણી સરસથી બને। તો હાલો આપણે કઢી બનાવવા માટે આપણે અડધો લીટર છાશ લીધી છે। ત્યાર પછી એમાં તમે જો તમારી રીતે મેમ્બર વધારે હોય તો તમે યુઝ કરી શકો છો। અત્યારે આપણે અડધો લીટર લીધી છે। તો આપણે કઢી ખીચડીની રેસીપીમાં આપણે ખીચડી પલાળી દીધી છે તે તમને બતાવી દીધું છે। ત્યાર પછી આપણે કઢીની બધી ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવીએ છીએ। તો અત્યારે આપણે અડધો લીટર છાશ લીધી છે। ત્યાર પછી આપણે ચણાનો લોટ લીધો છે। તેમાં તમે જેટલો ઉપયોગ કરવો હોય ને તેટલો તમે લઈ શકો છો તમારી રીતે। તમે ચણાનો લોટ અત્યારે આપણે એક વાટકીમાં થોડો ચણાનો લોટ લીધો છે। ત્યાર પછી આપણે 15 થી 20 કળી લસણની લીધી છે। તેને તમારે કટકી કરીને તેને વઘારમાં એડ કરવાની છે। ત્યાર પછી 1 ચમચી આપણે રાઈ મેથીના દાણા લેવાના છે કઢીનો વઘાર કરવા માટે। ત્યાર પછી 1 ચમચી આપણે આખું જીરું લેવાનું છે કઢીનો વઘાર કરવા માટે। ત્યાર પછી 1 ચમચી આપણે હિંગ લેવાની છે તે પણ આપણે કઢીનો વઘાર કરવા માટે। ત્યાર પછી આપણે ખડા મસાલા લેવાના છે। 2 તમાલપત્ર છે, પછી 4 આપણે સૂકા મરચાં લીધા છે, પછી 3 આપણે બાદિયા લીધા છે અને 4 થી 5 આપણે લવિંગ લીધા છે। તો આપણે આ કઢીનો વઘાર કરવા માટે ખડા મસાલા લઈ લીધા છે। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલી હળદર લીધી છે તે પણ આપણે કઢીમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 2 ચમચી લાલ મરચું પાવડર લીધો છે તેને પણ આપણે કઢીમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે, તે તમારી રીતે તમે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આપણે કઢીનો વઘાર કરવા માટે મીઠો લીમડો લેવાનો છે, તે તમારી રીતે તમે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આપણે એક ટમેટું લીધું છે, તે ટમેટાને આપણે નાની ખમણી વડે ખમણી લેવાનું છે। ત્યાર પછી આપણે એક આદુનો ટુકડો લીધો છે, તેને પણ આપણે ખમણી વડે ખમણી લેવાનો છે। ત્યાર પછી આપણે 2 મરચાં લીધા છે, તેને તમે નાની કટકી કરીને કઢીમાં એડ કરી શકો છો। જો તમારે તીખા લેવા હોય તો પણ લઈ શકો છો અને મીડિયમ લેવા હોય તો પણ એ રીતે મરચાં લઈ શકો છો। ત્યાર પછી આપણે ધાણા ભાજી લીધી છે, તે પણ તમારી રીતે તમે સર્વ કરવા ઉપયોગ કરી શકો છો। તો જોઈ લો આપણે તેલ લીધું છે કઢીમાં એડ કરવા માટે, તે આપણે થોડું લેવાનું છે। આપણે અત્યારે મોટા 2 ચમચા જેટલું લીધું છે કેમ કે કઢીમાં બહુ તેલનો ઉપયોગ આપણે કરતા નથી તે માટે। ત્યાર પછી 2 ચમચી આપણે ખાંડ લીધી છે, એની જગ્યાએ તમે જો ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો। અત્યારે આપણે ખાંડ લીધી છે। જોઈ લો તો આપણે ખીચડી પલળી ગઈ છે। ત્યાર પછી આપણે ખીચડી આવી રીતના આપણે ઓરવાની છે। તો જોઈ લો સૌપ્રથમ આપણે છે ને 1 લીટર એક પાણી એમાં ઉમેર્યું છે। એ તમારે પછી જેટલી ખીચડી હોય ને એટલું ઉમેરી શકો છો। ત્યાર પછી આપણે જો આ રીતે આપણી ખીચડી પલળી ગઈ છે ને તેને હવે આપણે પાણી બહાર કાઢી લેવાનું છે। ત્યાર પછી આપણે તેને આમાં ઉમેરી દેવાનું છે। જોઈ લો ત્યાર પછી આપણે આ રીતે પાણી આપણે ઉકળવા મૂક્યું હોય ને તેમાં આપણે આવી રીતના ઉમેરી દેવાની છે આપણે મગની દાળ અને ચોખા જે પલાળ્યા છે ને તે।
ને ત્યાર પછી આપણે એમાં ઘી ઉમેરવાનું છે એટલે એકદમ સરસથી આપણી ખીચડી મીઠી બને. આ રીતે એમાં 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે. સરસથી આપણી ખીચડી બની જશે. હવે આપણે એને આપણું નિમક છે ને થોડી વાર બફાઈ જાય ને પછી આપણે એમાં એડ કરવાનું છે, જેથી આપણી ખીચડી ઠોઠડી ના થાય તે માટે. હવે આપણે ઢાંકણું બંધ કરી દેવાનું છે. જો આ રીતે હલાવીને હવે આપણે એને ધીમા તાપે પછી ચડવા દેવાની છે, ઢાંકણ બંધ કરીને. અને ત્યાર પછી આપણે નિમક નાખવાનું છે. ચાલો હવે આપણી ખીચડી બફાઈ રહી છે. જો આપણે આ લસણ લીધું છે ને એને આ રીતે આપણે કટકી કરી લેવાની છે. જો આપણે 10 થી 15 કળી જે લસણની છે ને તેનું કટકી આ રીતે કરી લેવાની છે. ત્યાર પછી આપણે મરચાં, ટમેટા અને આદુ લીધું ને એને આ રીતે આપણે કરી નાખ્યું છે. મરચાંની કટકી કરી લીધી છે અને ટમેટાને આપણે ખમણી વડે ખમણી લીધું છે, આદુને પણ. હવે આપણે કઢી બનાવવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. જોઈ લો આપણે છાશ લીધી છે, તેમાં આપણે આ રીતે ચણાનો લોટ એડ કરવાનો છે. આપણે કઢીનું હવે તૈયાર કરીએ છીએ મિશ્રણ. ત્યાર પછી આપણે એમાં હળદર એડ કરવાની છે આ રીતે. ત્યાર પછી લાલ મરચું પાવડર જે લીધો છે આપણે તે એડ કરવાનું છે આ રીતે. ત્યાર પછી આપણે તેમાં નિમક ઉમેરી દેવાનું છે, તે તમે સ્વાદ અનુસાર. ત્યાર પછી આપણે તેમાં ખાંડ ઉમેરી દેવાની છે. તમે જો ગોળ ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. ત્યાર પછી આપણે આ ટમેટા, મરચાં અને જે આદુની પેસ્ટ બનાવી છે ને તે ઉમેરવાનું છે. ત્યાર પછી બધું આપણે મિક્સ કરી દેવાનું છે. જોઈએ આ રીતે બનાવશો ને એકદમ સરસથી તમારી કઢી બનશે. આટલું બધું મિક્સ કરીને આપણે કાઠિયાવાડી સરસથી કઢી અત્યારે બનાવીએ છીએ. જોઈએ આ રીતે આપણે મિક્સ કરવાનું છે સરસથી. ત્યાર પછી આપણે ગેસ ચાલુ કર્યો છે અને આપણે તેની પર કડાઈ મૂકી દીધી છે. કડાઈ ગરમ થાય છે ત્યાર પછી આપણે એમાં તેલ ઉમેરશું. આપણે કડાઈમાં તેલ એડ કર્યું છે. આપણે અત્યારે સરસથી કઢી બનાવવાની આપણે રેસીપી બતાવીએ છીએ. હવે આપણા તેલને ગરમ થવા દેવાનું છે. જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી સૌથી પ્રથમ આપણે તમાલપત્ર એડ કર્યા છે, સૂકેલા મરચાં. જો આપણે કઢી વઘારીએ છીએ અત્યારે સૂકેલા મરચાં એડ કરીએ છીએ. ત્યાર પછી આપણે લવિંગ એડ કર્યા છે અને બાદિયા એડ કર્યા છે. જો ખડા મસાલા આપણે પહેલાં એડ કર્યા છે, તેને હવે આપણે તેલમાં ગરમ થવા દેવાના છે. જો સરસથી આપણે એમાં થઈ ગયા. ત્યાર પછી આપણે રાઈ મેથીના દાણા એડ કરવાના છે. કઢી વઘારીએ છીએ તે તેલમાં. ત્યાર પછી આપણે આખું જીરું એડ કરવાનું છે. ત્યાર પછી આપણે લસણની કટકી જે કરી છે ને તેને એડ કરવાની છે. જોઈએ સરસથી આપણું તેલમાં આવે ખડા મસાલા બધા. ત્યાર પછી જે આપણે છાશમાં ચણાનો લોટ નાખીને બધું મિશ્રણ કર્યું છે ને જો આ તે એડ કરવાનું છે. સરસથી આપણે કઢીનો વઘાર કરી લીધો છે. ત્યાર પછી આપણે મીઠો લીમડો એડ કરવાનો છે આ રીતે. ત્યાર પછી આપણે હલાવી લેવાનું છે. જોઈએ આ રીતે એકદમ સરસથી આપણે એને ધીમે તાપે ઉકળવા દેવાની છે આપણે કઢીને.
જોઈ લો આપણી કઢી ઉકળી રહી છે અને આપણે જો આ રીતે ખડા મસાલા બધા બહાર કાઢી લઈએ છીએ. સરસથી એમાં સ્વાદ આપણો બેસી ગયો હોય છે. જો આ રીતે એકદમ સરસથી આપણી કાઠિયાવાડી સરસ કઢી બની જાય છે. એકદમ ખાટી મીઠી સરસથી. જો આ રીતે આપણે કાઢી લઈએ છીએ ને એકદમ આપણે કઢીને ઉકળવા દેવાની છે. આપણી કઢી ઉકળી રહી છે. જોઈ આ રીતે. આજે આપણે કાઠિયાવાડી કઢી ખીચડી આપણે રેસીપી બતાવીએ છીએ, તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. સરસથી આપણે ઉકળી છે અને ઉકળવા દેવી પડે છે એટલે આપણે કાચી ના રહીએ તેમાં. જોઈ લો ત્યાર પછી આપણે તેમાં કોથમીર એડ કરી નાખીએ છીએ. આપણે જે ધાણા ભાજી લીધી છે ને તે. જોઈ લો આ રીતે સરસ. આપણી કઢી એકદમ સરસથી ચડવા આવી છે, તૈયાર થઈ ગઈ છે. જોઈ લો સરસથી આપણે ઢાંકણ ખોલી નાખ્યું છે અને આ રીતે આપણી ખીચડી બફાઈ ગઈ છે. હવે આપણે એમાં નિમક ઉમેરવાનું છે. જોઈ લો આ રીતે. હવે આપણે આમાં નિમક ઉમેરીને પછી આપણે એને એકદમ સરસથી મિક્સ કરી નાખવાનું છે. જોઈ લો આ રીતે એકદમ સરસથી હલાવીને મિક્સ કરવાનું છે. આ રીતે એટલે એકદમ આપણે વરાની ખીચડી હોય ને એવી સરસથી જો આ ખીચડી બની જાય. જો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે કઢી ખીચડીને એક ડીશમાં સર્વ કરી દઈએ. તો તમે જોઈ લીધી ને આપણે કઢી અને ખીચડી કઈ રીતે બનાવી છે તે. એકદમ સરસથી આપણે ખાટ મીઠી કઢી અને ખીચડી પણ આપણે એકદમ ઘી નાખીને સરસ એકદમ વરામાં હોય ને તે રીતે આપણે ખીચડી બનાવી છે અને કઢીનો વઘાર કરીને બનાવ્યો છે. તો જરૂરથી તમે અમે બનાવીને કઢી ખીચડીની રેસીપી, કેમ તે કઢી ને ખીચડી તો બધાના ઘરમાં ડિનર ફૂડ છે એટલે કે સાંજે બનતી જ હોય છે. તો જરૂરથી તમે આ રીતે બનાવશો ને તો જરૂરથી તમે અમે બનાવી એવી રીતે બનાવશો તો સરસથી આ રીતે બનશે. એકદમ સ્વાદિષ્ટ કઢી બનાવી છે અને ખીચડી પણ આપણે સરસથી બનાવી છે. જેમ બે મિક્સ કરીને આપણે ખાઈએ તો કંઈક અલગથી જ મજા આવતી હોય છે. તો જરૂરથી તમે આ રીતે રેસીપી બનાવશો ને તો સરસ બનશે. અને હા, રોજે રોજ મારી રેસીપી જોવા માટે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો તો જરૂરથી કરી દેજો. અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી રોજે રોજ નવી નવી રેસીપી સૌથી પ્રથમ તમને જોવા મળશે. તો ચાલો હવે છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.